શહેરના વિવિધ વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસની દુર્ગંધ પ્રસરતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ગેસની દુર્ગંધ અસહ્ય બનતા નાગરિકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કંટ્રોલ રૂમમાં ફોન રણકાવી ફરિયાદો નોંધાવતા તંત્ર દોડતું થયું હતું। ત્યારે કોંગ્રેસે આ મામલે સંબંધિત કંપની સામે તંત્ર પગલાં ભરે અને વડોદરાને ભોપાલ બનતું અટકાવે તેવી માંગ સાથે મોઢે માસ્ક પહેરી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। વડોદરામાં માર્ચ મહિનાની 28, 29 અને 30ની રાત્રે ગેસની દુર્ગંધ ફેલાવાની ઘટના બન્યા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હજુ સુધી દુર્ગંધ કઈ કંપનીમાંથી ફેલાઈ હતી તેનું પગેરું શોધવામાં સરેઆમ નિષ્ફળ ગયું છે। 10-12 દિવસ અગાઉ ફેલાયેલી દુર્ગંધની માહિતી જીપીસીબીને હજુ સુધી મળી શકી નથી। ત્યારે મંગળવારે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર કેમિકલ ગેસની દુર્ગંધ ફેલાતા શહેરમાં મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે દુર્ગંધ સંદર્ભે કોંગ્રેસી અગ્રણી નરેન્દ્ર રાવતની ઓફિસમાં પણ કોલ આવતા તેમને મીડિયા અને સંબંધિત એજન્સીઝને દોડતી કરી હતી। જો કે આ મામલામાં શહેર મહિલા કોંગ્રેસે ગંભીરતાથી લીધું છે અને કલેક્ટર કચેરી ખાતે માસ્ક પહેરીને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસની માંગ છે કે તંત્ર આ દુર્ગંધ મારતો ગેસ રોકવામાં સફળ નહીં થાય તો વડોદરાને ભોપાલ બનતા વાર નહીં લાગે। શહેરમાં ગત રાત્રિએ ગોરવા, સમતા, સમા સહિતના વિસ્તારોમાં દુર્ગંધ મારતો ગેસ ફેલાયો હોવાની વાતો વહેતી થઈ હતી। જેમ તમને ખબર છે 27 થી લઈને 31 માર્ચ સુધી બરોડા શહેરમાં ગંભીર ગેસ લીકેજના પ્રકરણ થયા હતા। દરેક ઠેકાણેથી લોકો બૂમ પાડતા હતા। અનબેરેબલ ગેસ લીકેજ હતો। અમુક લોકોને દાખલ કરવા પડ્યા હતા, એવી બી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આજે 15 દિવસ થવા આવ્યા, હજી સુધી એ પ્રદૂષણ ક્યાંનું હતું, કેટલી ઇન્ટેન્સિટી હતી, કયા પ્રકારના ગેસ હતા, હાનિકારક હતા કે નહીં, એનાથી બચવા માટે લોકો શું કરી શક્યા, આવું કોઈ બી સ્ટેટમેન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું નથી। કાલે અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં બી એક મેમોરેન્ડમ આપ્યું હતું। ચેરમેન પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમે ફરિયાદ કરેલી કે જીપીસીબી અહીંયા રિજનલ ઓફિસરે કોઈ સ્ટેટમેન્ટ બહાર નથી આપ્યું ને છતાં બી રાતની પરિસ્થિતિ જોઈએ તો કાલે રાતે પાછો ગેસ ગળતર થયો ને અડધું શહેર રાતે 1 કે 2 વાગ્યા સુધી જાગતું હતું એવું કહીએ તો એમાં નવાઈ નથી। એરિયાની વાત કરીએ તો નવાયાર્ડ, TP13, સુભાનપુરા, અલકાપુરી, માંજલપુર સુધી આ ગેસની તકલીફ અનુભવ કરાઈ છે। જ્યારે અડધું શહેર આ રીતના તકલીફમાં હોય અને તંત્ર આમાં ટોટલ નિષ્કાળજી કરે, 15 દિવસ સુધી સોર્સ બી ના કહી શકે, આ બહુ ગંભીર બાબત છે। અને અમે આજે સીએમને આવેદનપત્ર આપ્યું છે કે બરોડાની તરફ બી આપ ધ્યાન કરો, ને તો બરોડાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે અને એ દિવસ દૂર નથી કે જ્યાં અત્યારે આપણી પાસે 79 મેજર એક્સિડન્ટ હઝાર્ડ ઇન્ડસ્ટ્રી છે, એમાં કોઈ ઇન્ડસ્ટ્રીમાં એવો બનાવ બનશે કે અડધું શહેર ઊંઘતું જ ઝડપાઈ જશે અને ભોપાલથી 1000 ગણી મોટી હોનારત બરોડામાં થાય એવી પરિસ્થિતિ છે।